નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચમહાલના શહેરામાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। કેશવ ગ્રાઉન્ડ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જિલ્લાની જનતાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી। કુલ 732.28 કરોડના ખર્ચે સાકાર થનારા 112 જેટલા કામોથી જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે। મુખ્યમંત્રીના હસ્તે કુલ 68 જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 294.57 કરોડ, જેમાં પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના સૌથી વધુ 50 કામોનો સમાવેશ થાય છે, જ્યારે નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થયેલા 44 જેટલા કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેની કિંમત 437.71 કરોડ, જેમાં પાનમ પ્રોજેક્ટ અંતર્ગત 337.67 કરોડના મહત્વના કામોનો સમાવેશ થાય છે। ઉમરગાંવ સુધીના આદિવાસી બેલ્ટનો કાયાકલ્પ શ્રી મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજનાથી કર્યો છે। શિક્ષણ, આરોગ્ય, આવાસ, આજીવિકા, પીવાનું પાણી, વીજળી, કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધા પર વનબંધુ કલ્યાણ યોજનામાં ફોકસ કરવામાં આવ્યું। યુવાનો માટે રોજગારી અને ઉચ્ચ શિક્ષણ, બહેનો માટે આજીવિકા અને ખેડૂતો માટે ખેતીથી સમૃદ્ધિ દ્વારા વંચિતોના વિકાસની નેમ આ વનબંધુ કલ્યાણ યોજનાથી પાર પડી છે। આટલા વર્ષોથી ઘણી બધી સરકારો હતી પણ કોઈએ વિકાસ નહીં કર્યો। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી સાહેબ આપણી લાગણીની વેગણી વ્યક્ત કરી અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે આ શહેર અને પંચમહાલ જિલ્લાની અંદર વિકાસ કરવા માટે આટલું બજેટની અંદર જોગવાઈ કરી। મિત્રો, આજે આદિજાતિ બજેટની અંદર પણ 5000 જેટલું બજેટ જાહેર કર્યું। આપણા રાજ્યના યશસ્વી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંદાજિત 732 કરોડ જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો અને આ કાર્યક્રમ એટલે પંચમહાલના વિકાસનું એક સીમાચિહ્ન રૂપ છે, કારણ કે આટલી મોટી યોજનાઓ અને આવનારા સમયમાં પણ જે સિંચાઈને લગતી યોજનાઓ છે, સ્વાસ્થ્યને લગતી યોજનાઓ છે, રોડ રસ્તાને લગતી યોજનાઓ છે, એની પણ આજે સાહેબે ખૂબ ઝીણવટભરી છણાવટ કરી અને આવનારા સમયમાં જે પંચમહાલનો પૂર્વ વિસ્તાર કે જે લાંબા સમયથી પાણી માટે એવું કહેવાય કે આતુરતાથી રાહ જોતો હતો, એનો અંત આવ્યો છે।